હજુ પણ આગામી 24 કલાક દરમિયાન ગુજરાત ઉપર અતિ ભારે વરસાદની સંભાવના છે તે હવામાન નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યા છે। એવું કહેવામાં આવી રહ્યું છે કે હજુ 24 કલાક ગુજરાત માટે ભારે છે। એક સાથે 5 જેટલી સિસ્ટમ સક્રિય થઈ છે। બંગાળની ખાડીમાં જે ડિપ્રેશન સર્જાયું હતું એ ક્યાંક હવે ધીમે ધીમે થોડું નબળું પડતું એવું તેવું લાગે છે। એટલા માટે હવે ગુજરાતની અંદર ક્યાંક આગામી 2 કે 3 દિવસ દરમિયાન જે વરસાદ છે તેમની સંભાવના ઓછી કરવામાં આવી છે, પરંતુ હજુ સુધી 1-2 દિવસ દરમિયાન અત્યંત ભારે વરસાદની સંભાવના છે તે આપવામાં આવી છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। વેધર અપડેટમાં અત્યારે વાત કરી રહ્યા છીએ કે આજના દિવસ દરમિયાન ગુજરાતના કયા એવા પંથક છે કે જ્યાં અત્યંત ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। વાત એટલા માટે કરવી છે કારણ કે જે પ્રમાણે જ્યાં વરસાદનો રાઉન્ડ શરૂ થયો હતો એ જ વરસાદના રાઉન્ડમાં 30 તારીખે પણ આપણને જે દક્ષિણ ગુજરાત છે, મધ્ય ગુજરાતના અમુક વિસ્તાર છે ત્યાં આપણને વરસાદ દેખાયો। 31 તારીખે પણ આ જ વરસાદની આગાહી હતી। ખાસ કરીને 1 ઓગસ્ટ એટલે કે આજના દિવસ દરમિયાન પણ અતિ ભારે વરસાદની સંભાવના છે તે વ્યક્ત કરવામાં આવી છે। બંગાળની ખાડીમાં જે સિસ્ટમ સક્રિય થઈ હતી એ ધીમે ધીમે આગળ આવી ડિપ્રેશનમાંથી ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ, પછી ફરી એક વખતે ડીપ ડિપ્રેશનમાંથી ડિપ્રેશનમાં જતી રહી। એટલા માટે કેમ થોડી નબળી પડી, એટલે કે અત્યંત ભારે વરસાદ આપણે મધ્યપ્રદેશ તરફ તો જોઈ જ રહ્યા હતા, મધ્ય મહારાષ્ટ્રમાં પણ જોઈ રહ્યા હતા, તેમની જ અસર છે ગુજરાતના મધ્ય ભાગમાં, અને જે મધ્ય મહારાષ્ટ્રમાં જે વરસાદ હતો તેમની જ અસર છે તે ક્યાંક આપણને દક્ષિણ ગુજરાતમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં દેખાય। હવે વિંડીના માધ્યમથી એ સમજવું છે કે બપોરના 12 વાગવા આવ્યા છે, બપોરના 12 વાગ્યાથી લઈ અને રાત સુધી કયા એવા વિસ્તાર છે કે જ્યાં ભારે વરસાદની શક્યતા છે। આમ તો આપણે સવારથી જોઈ રહ્યા હતા કે એવું કહેવામાં આવતું હતું કે જ્યારે વરસાદનો રાઉન્ડ આમની પહેલાંનો હતો એમાં જ્યારે અમદાવાદની અંદર જ્યારે અચાનક મેઘતાંડવ થયું, આભ ફાટવા જેવી સ્થિતિ સર્જાઈ, બધું જ તહેસ-નહેસ થઈ ગયું, તેમના હિસાબે હવે આ વખતે જે તંત્ર છે એ કોઈ જેવું રિસ્ક લેવા નહોતું માંગતું કે આ વખતે વરસાદ આવે તો પછી આપણી તૈયારી ના હોય, એટલે જે પ્રમાણે આગાહી કરવામાં આવી હતી એ પ્રમાણે તૈયારી બધી થઈ ગઈ હતી, પરંતુ જે વરસાદ જોઈએ એટલો નહોતો પડતો। હવે સૌથી પહેલાં વાત કરી લે દક્ષિણ ગુજરાતની કે દક્ષિણ ગુજરાતની પરિસ્થિતિ આ વખતે અત્યારે બપોરના સમયથી લઈ સાંજ સુધી શું કહી રહી છે। વાપીનો જે વિસ્તાર છે ત્યાં આપણને અત્યંત ભારે વરસાદ કે પછી રેડ એલર્ટ જેવું કંઈ જ નથી દેખાતું, વરસાદ છે માપે માપે છે। વલસાડ પંથકમાં પણ એ જ પરિસ્થિતિ છે। નવસારી પંથકમાં બપોરના સમય દરમિયાન આપણને કોઈ જ અત્યંત ભારે વરસાદ નથી દેખાતો। વ્યારા, આહવા એ જ બધી પરિસ્થિતિ એકદમ ઓછી છે કે ત્યાં કોઈ જ અત્યંત ભારે વરસાદની સંભાવના નથી। સુરતના અમુક વિસ્તારોની અંદર અત્યંત ભારે વરસાદની સંભાવના છે, જે ડુમસ છે તેમાં ક્યાંક સાવ હળવોથી મધ્યમ વરસાદ પડી રહ્યો છે। સુરત શહેર છે ત્યાં પણ ક્યાંક હળવોથી મધ્યમ વરસાદ છે, પણ હા જે કીમ છે એ વિસ્તારોની અંદર રેડ એલર્ટ સાથે અત્યંત ભારે વરસાદની સંભાવના છે 1, 2, 3 વાગ્યાની આજુબાજુ કરવામાં આવી છે। આ સાથે સાથે આપણે જોઈ રહ્યા છીએ ભરૂચ પંથકની અંદર પણ રેડ એલર્ટ સાથે અત્યંત ભારે વરસાદની સંભાવના છે તે આપવામાં આવી છે। નેત્રંગની વાત કરીએ, ભારે વરસાદની સંભાવના છે, યલો એલર્ટ આપવામાં આવ્યું છે। દેડિયાપાડાનો જે વિસ્તાર છે ત્યાં આપણને હળવોથી મધ્યમ વરસાદ દેખાઈ રહ્યો છે। રાજપીપળા જે પંથક છે, કેવડિયા છે ત્યાં પણ આપણને હળવોથી મધ્યમ વરસાદ દેખાઈ રહ્યો છે। વડોદરાની જો વાત કરીએ તો ડભોઈ છે, કરજણ છે, પાલેજ છે, આ બધા વિસ્તારોની અંદર આપણને યલો એલર્ટ સાથે ભારે વરસાદની સંભાવના છે, અત્યંત ભારે વરસાદની સંભાવના નથી। જંબુસરનો જે વિસ્તાર છે, દેવડાનો જે વિસ્તાર છે ત્યાં પણ આપણને યલો એલર્ટ સાથે ભારે વરસાદની સંભાવના છે તે આપવામાં આવી છે। વાત કરી લે ખંભાતના અખાતની, ત્યાં પણ આપણને વરસાદ દેખાઈ રહ્યો છે। હવે છે વડોદરા શહેર કે જ્યાં ગઈકાલે પણ ભારે વરસાદ આવ્યો હતો। પાદરા છે, વાઘોડિયા વિસ્તાર છે ત્યાં આપણને ભારે વરસાદ સાથે યલો એલર્ટની આગાહી આપવામાં આવી છે। વડોદરા શહેર છે ત્યાં આપણને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। કલોલ છે, સાવલી, આણંદ, નડિયાદ, ખેડા, ડાકોર, કઠલાલ, ગોધરાની અંદર ક્યાંક ભારે વરસાદ છે, ક્યાંક અત્યંત ભારે વરસાદની આગાહી છે। દેવગઢ બારિયાની અંદર પણ ભારે વરસાદની સંભાવના છે। લુણાવાડા છે, સંતરામપુર છે, દાહોદ છે ત્યાં પણ આપણને વરસાદની શક્યતા દેખાઈ રહી છે। પરંતુ ખાસ કરીને જો વાત કરીએ હવે કે અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, વિરમગામની પરિસ્થિતિ શું છે, તો અમદાવાદની અંદર આપણને અત્યંત ભારે વરસાદની સંભાવના બપોર સમય દરમિયાન નથી દેખાતી। હળવોથી મધ્યમ વરસાદ હોઈ શકે છે। અત્યંત ભારે એટલે કે રેડ ઝોન થોડું આપવામાં આવ્યું છે, તો કે અમુક વિસ્તારની અંદર પૂર્વ કા પશ્ચિમમાં ગમે ત્યાં વરસાદ આવી શકે એમ છે। ગાંધીનગરની અંદર પણ વરસાદની શક્યતા છે। કડી છે, માણસા છે, મહેસાણા છે, પ્રાંતિજ છે, વિજાપુર છે, હિંમતનગર છે, બાયડ છે, ભિલોડા, ઈડર, આ બધા વિસ્તારોની અંદર યલો એલર્ટ સાથે ભારે વરસાદની સંભાવના છે।
પાલનપુરની અંદર પણ એ જ પરિસ્થિતિ દેખાઈ રહી છે, પાટણમાં પણ એ જ પરિસ્થિતિ છે. રાધનપુરની જો વાત કરીએ તો રાધનપુરમાં યલો એલર્ટ સાથે ભારે વરસાદની શક્યતા છે, પણ એમની બાજુનો જે વિસ્તાર છે તે ક્યાંક રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. એટલે જે અમુક વિસ્તારો એવા હશે કે જ્યાં અત્યંત ભારે વરસાદની સંભાવના પ્રમાણે ત્યાં વરસાદ આવવાનો છે. થરાદની અંદર પણ વરસાદ છે. એટલે કે અત્યારથી જો આપણે એ જોઈએ તો દક્ષિણ ગુજરાતથી લઈ મધ્ય ગુજરાત અને પછી ઉત્તર ગુજરાત સુધી વરસાદની આગાહી છે. હવે વાત કરવી છે સૌરાષ્ટ્ર પંથકની. સૌરાષ્ટ્ર પંથકની અંદર આપણને ક્યાંય રેડ એલર્ટ નથી દેખાતું. અમુક વિસ્તારોને બાદ કરતા બાકી વિસ્તારોની અંદર આપણને ભારે વરસાદની શક્યતા છે, જેમ કે મહુવા છે, ભાવનગર છે. ભાવનગરના દરિયાકાંઠાનો જેટલો વિસ્તાર છે ત્યાં આપણને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. બાકી કોઈ જેવા વિસ્તાર નથી કે જે આપણને અત્યંત ભારે વરસાદની સંભાવના હોય. વેરાવળ, પોરબંદર, ઓખા આ વિસ્તારોની અંદર હળવોથી મધ્યમ વરસાદ છે. જુનાગઢ પંથકની અંદર પણ આપણને ભારે વરસાદની શક્યતા છે. રાજકોટનો પંથક છે, મોરબી છે, જામનગર છે, આ વિસ્તારોની અંદર પણ વરસાદની શક્યતા આપવામાં આવી છે. ભુજ અને નલિયાની અંદર પણ વરસાદ છે, પરંતુ માપે માપે છે. રાપર પંથકની અંદર પણ વરસાદ છે, પણ ત્યાં ક્યાંય જ એકદમ અત્યંત ભારે વરસાદ નથી. પરિસ્થિતિ આપણે 1-2 વાગ્યાની આજુબાજુ જોઈ. હવે સાંજ પડતા પડતા એટલે કે 4-5 વાગ્યાની આજુબાજુનું જો પરિસ્થિતિ જોઈએ તો ગુજરાતની અંદર ખાલી સુરતની અંદર પરિસ્થિતિ બદલાઈ છે. સુરતની અંદર આપણને અત્યંત ભારે વરસાદ દેખાય છે, ભરૂચ પંથકમાં પણ. બાકી સૌરાષ્ટ્રમાં વરસાદ બપોર પછી થોડો ઓછો થઈ જશે, કે જે અત્યારે પડતો હશે. ઘણા બધા વિસ્તારો એવા છે કે જ્યાં સવારથી વરસાદ ચાલુ થઈ ગયો છે. એટલે કે અત્યારે લગભગ 5, 6, 7, 8 આજુબાજુના સમયગાળામાં ક્યાંય એટલો બધો વરસાદ નથી દેખાતો. એટલે જે પરિસ્થિતિ છે એ થોડી આપણને નબળી પડતી દેખાશે. થરાદ પંથકની અંદર જે ઉત્તર ગુજરાતનું છે, અલગ અલગ વિસ્તારો, વાવ, થરાદ છે, એ બધા વિસ્તારોની અંદર પાલનપુરમાં વરસાદ દેખાય છે સાંજના સમય દરમિયાન. આ સાથે સાથે એ પણ વાત કરી લઈએ કે 6, 7, 8 આજુબાજુ ગુજરાતની જે પરિસ્થિતિ છે એમાં કોઈ જ એવી સંભાવના નથી કે જ્યાં અત્યંત ભારે વરસાદ ખાબકે. હા, કચ્છની અંદર થોડો એવો વિસ્તાર આવે છે, રાપર અને ભુજની આજુબાજુનો જે ગાંધીધામ છે, ભચાઉ છે, ત્યાં આપણને રાતના સમય દરમિયાન વરસાદ દેખાઈ રહ્યો છે. બાકી ગુજરાતની પરિસ્થિતિમાં જે સૌરાષ્ટ્રમાં આપણને દેખાયું હતું એ ક્યાંય જ આપણને અત્યંત ભારે વરસાદની સંભાવના છે તે વ્યક્ત નથી કરતું. હવે હવામાન વિભાગ દ્વારા જે વરસાદની આગાહી જે મેપ દ્વારા કરવામાં આવી છે એમાં જે 3 પ્રકાર આપવામાં આવ્યા છે: રેડ એલર્ટ સાથે અત્યંત ભારે, ઓરેન્જ એલર્ટ સાથે ભારેથી અતિ ભારે વરસાદ અને કેટલાક સ્થળોએ ભારે વરસાદ, જેમ કે યલો એલર્ટ છે. યલો એલર્ટની અંદર દમણ, વલસાડ, નવસારી છે, સુરત, વડોદરા, પંચમહાલ, દાહોદ, મહીસાગર અને ખેડા. સૌરાષ્ટ્ર પંથકની અંદર છે જામનગર, દેવભૂમિ, દ્વારકા, પોરબંદર, જુનાગઢ અને ગીર સોમનાથ. આ વિસ્તારોમાં યલો એલર્ટ સાથે ભારે વરસાદની સંભાવના છે. ઓરેન્જ એલર્ટ સાથે ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના અમરેલી છે, ભરૂચ, મોરબી. ઉત્તર ગુજરાતના લગભગ બધા જ જિલ્લા આવી જાય છે. અરવલ્લી, સાબરકાંઠા, બનાસકાંઠા, મહેસાણા, ગાંધીનગર, પાટણ, વાવ, થરાદ અને કચ્છનો આખો વિસ્તાર અને મોરબી. અત્યંત ભારે વરસાદ સાથે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે તો કે રાજકોટ છે, બોટાદ, ભાવનગર, સુરેન્દ્રનગર, અમદાવાદ અને આણંદ. આટલા વિસ્તારોમાં રેડ એલર્ટ સાથે અત્યંત ભારે વરસાદની સંભાવના છે તે આજના દિવસ દરમિયાન કરવામાં આવ્યું છે. એટલે કે જે આ વરસાદનો જે આ નવો રાઉન્ડ છે તે જે શરૂ થયો હતો 30 તારીખથી હજુ લગભગ 4 કે 5 દિવસ દરમિયાન હજુ આ રાઉન્ડ છે તે કન્ટિન્યુ રહેવાનો છે. એટલે અમુક વિસ્તારોને બાદ કરતા ક્યાંય જ અત્યંત ભારે વરસાદની સંભાવના નથી. પણ આ બધાની વચ્ચે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી શું કહી રહ્યા છે તે પણ સાંભળી લઈએ. સૌપ્રથમ હું આપને એ જણાવી દઉં કે અત્યારે અલગ અલગ ખરીફ પાકોની અંદર ઈયળનો ઉપદ્રવ વધારે છે અને ઈયળ વિશે પણ આપણે એક વિડીયો મૂકેલો હતો અને એ વિડીયો પણ આ વિડીયોના અંતમાં સાઈડમાં બતાવશે. એટલે દરેક મિત્રો આ વિડીયોના અંતમાં વિડીયો જોઈ લેવાનો છે. હવે ખાસ કરીને જે બંગાળની ખાડીની સિસ્ટમ હતી મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના અમુક વિસ્તારો ઉપર પહોંચી ગઈ છે. એટલે કે જે વિદર્ભ વિસ્તાર છે એ વિસ્તાર ઉપર અત્યારે એ બંગાળની ખાડીની સિસ્ટમ પહોંચી છે. અત્યારે સિસ્ટમની કેટેગરી છે એ ડિપ્રેશનની છે. એટલે કે ડિપ્રેશન કેટેગરી છે એ પણ ખૂબ મજબૂત ગણવામાં આવે છે. અને આ સિસ્ટમના જે આઉટર ક્લાઉડ છે આજે વહેલી સવારે, આજે 31 તારીખે વહેલી સવારથી જ મધ્યપ્રદેશ અને મધ્યપ્રદેશ બોર્ડરના આપણા વિસ્તારો અને દક્ષિણ ગુજરાતના વિસ્તારો સુધી પહોંચી ગયા છે. ને ત્યાં સવારથી જ વરસાદની શરૂઆત થઈ ચૂકી છે. હવે આમ જોવા જઈએ તો આપણે 31 જુલાઈથી લઈને 5 ઓગસ્ટ સુધી ઘણા સમયથી જે વરસાદની આગાહી કરતા હતા એમ આજે 31 તારીખથી રાજ્યની અંદર વરસાદની શરૂઆત પણ થઈ ચૂકી છે. જેમ સમય આગળ વધતો જશે એમ ધીમે ધીમે વરસાદની તીવ્રતા અને વરસાદના વિસ્તારમાં વધારો થતો જશે. જેમાં સૌથી વધારે વરસાદ પડવાની સંભાવનાઓ છે એવા જિલ્લાના જો આપણે નામ જણાવું તો અત્યારે આજે 31 તારીખે જે સાંજ સુધીનું અમારું છેલ્લું પ્રિડિક્શન છે એ મુજબ સિસ્ટમ પણ થોડીક આગળ પાછળ ટ્રેક ચેન્જ કરી રહી છે.
એને કારણે દક્ષિણ ગુજરાતના તો તમામ જિલ્લાની અંદર ભારેથી અતિભારે વરસાદની સંભાવનાઓ છે, જેમાં ભરૂચ, અંકલેશ્વર, સુરત, રાજપીપળા, વલસાડ, વાપી, નવસારી, બારડોલી, બીલીમોરા, ડાંગ, આહવા, તાપી તમામ વિસ્તારની અંદર ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. ખાસ કરીને સુરત છે એ અત્યારે સુપર રેડ એલર્ટ ગણી શકાય. આવનારા 2 દિવસ દરમિયાન એટલે કે 1 ઓગસ્ટ અને 2 ઓગસ્ટ એમ 2 દિવસની અંદર સુરતની પરિસ્થિતિ કદાચ વધારે ખરાબ થઈ શકે છે. મધ્યપ્રદેશ બોર્ડરે છોટાઉદેપુર, દાહોદ, ગોધરા જેવા વિસ્તારની અંદર પણ વરસાદ પડશે, પણ ત્યાં મધ્યમથી સારો વરસાદ પડશે, અતિવૃષ્ટિની સંભાવનાઓ નથી. એવી જ રીતે મધ્ય ગુજરાતના વિસ્તાર છે, જેમાં અમદાવાદ, ગાંધીનગરના વિસ્તાર હોય, આણંદ, નડિયાદ, ખેડા, વડોદરા જેવા વિસ્તાર, આ વિસ્તારની અંદર પણ એકંદરે ખૂબ સારો વરસાદ પડશે. એકાદ સ્પેલ છે ત્યાં ભારેથી અતિભારે વરસાદનો પણ જોવા મળી શકે. સૌરાષ્ટ્રની અંદર સુરેન્દ્રનગર, મોરબી, બોટાદ, ભાવનગર અને અમરેલી જેવા વિસ્તાર છે, એમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. અત્યાર સુધી અમરેલી જિલ્લાને બહુ ખતરો નહોતો, પણ સિસ્ટમ થોડીક દક્ષિણ તરફ મૂવ કરી છે, એટલે અમરેલી જિલ્લામાં પણ ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ છે. રાજકોટ, જૂનાગઢ અને ગીર સોમનાથ જેવા વિસ્તારની અંદર પણ એકંદરે સારો વરસાદ પડશે. રાજકોટની અંદર અને પ્રોપર રાજકોટના આસપાસના વિસ્તારમાં અત્યાર સુધી વરસાદનું પરફોર્મન્સ જે થોડુંક વીક હતું, એ આ રાઉન્ડની અંદર 1 અને 2 ઓગસ્ટે ખૂબ સારો એવું રાઉન્ડ છે આ નોંધાય અને ત્યાં પણ સારા એવા વરસાદ પડે તેવી શક્યતાઓ છે. પશ્ચિમ સૌરાષ્ટ્રમાં દ્વારકા, જામનગર, પોરબંદર, ગત રાઉન્ડની અંદર જામનગરની અંદર વરસાદનું એકંદર પરફોર્મન્સ સારું રહ્યું હતું, પણ પોરબંદર અને દ્વારકા જિલ્લો છે એ ગયા રાઉન્ડની અંદર પણ વરસાદથી વંચિત રહ્યા હતા. એને પણ બીજા વિસ્તાર કરતાં ઓછો વરસાદ હશે, છતાં પણ ત્યાં લગભગ મને એવું લાગી રહ્યું છે કે અંતે 2 થી 4 ઇંચ સુધીનો વરસાદ આ રાઉન્ડમાં 1, 2 અને 3 તારીખ દરમિયાન વરસે તેવી શક્યતાઓ છે. અંતે દ્વારકાધીશના હાથની વાત છે, પણ ત્યાં આટલી શક્યતા તો મને દેખાઈ રહી છે. કચ્છ જિલ્લો છે, એમાં પણ પૂર્વ કચ્છમાં ભુજ, ભચાઉ અને રાપર તાલુકાની અંદર એકંદરે સારો વરસાદ પડશે, ભારેથી અતિભારે વરસાદ પડશે. બીજા વિસ્તારોની અંદર પણ મધ્યમથી સારો વરસાદ. સાર્વત્રિક કચ્છ જિલ્લાનો આ રાઉન્ડની અંદર લગભગ કોઈ તાલુકો બાકાત ન રહે, તમામ તાલુકાની અંદર વરસાદ વરસી શકે છે. ઉત્તર ગુજરાતની અંદર પણ સામાન્ય કરતાં વધારે વરસાદ વરસવાની સંભાવનાઓ છે, જેમાં વાવ, થરાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી તમામ વિસ્તારની અંદર વરસાદ વરસશે અને સામાન્ય કરતાં વધારે એટલે કે ભારે વરસાદની સંભાવનાઓ છે. જે આપણે વાત કરતા હતા, આ સિસ્ટમ છે અત્યારે લગભગ રાજપીપળાથી લઈ અને ડાંગ સુધીનો જે વિસ્તાર છે એ વિસ્તાર અને આસપાસથી ગમે ત્યાંથી આ સિસ્ટમ પ્રવેશ કરશે, જેમાં એના અમુક પાર્ટ છે એ છોટાઉદેપુર સુધી પણ લંબાઈ શકે છે. એટલે છોટાઉદેપુર, રાજપીપળા અને અમુક વિસ્તાર છે રાજપીપળાથી લઈને ડાંગ સુધીના આ વિસ્તારમાંથી સિસ્ટમ પ્રવેશ કરી દક્ષિણ ગુજરાતના અમુક ભાગો, સૌરાષ્ટ્રના ઉત્તર ભાગો, મધ્ય ગુજરાતના ભાગોને કવર કરી અને આ સિસ્ટમ છે નબળી પડતા પડતા કચ્છના ભાગો સુધી આવશે અને ત્યાંથી સિંધ પ્રાંત ઉપર આગળ વધી જાય તેવી શક્યતાઓ છે. અત્યારે આ સિસ્ટમ છે એ ડિપ્રેશન કેટેગરીની અંદર છે. કદાચ એવું બની શકે કે ગુજરાત ઉપર આ સિસ્ટમ આવશે, ત્યાર પછી સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાત સુધી આ સિસ્ટમ ડિપ્રેશન કેટેગરીમાં આવશે, ત્યાર પછી નબળી પડીને વેલમાર્ક લો પ્રેશર અને પછી લો પ્રેશર એમ થઈને સિંધ પ્રાંત ઉપર પાકિસ્તાન તરફ આગળ નીકળે. પણ ત્યાં સુધીમાં 1 અને 2 ઓગસ્ટ એ 2 દિવસ દરમિયાન રાજ્યના અનેક વિસ્તારની અંદર ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. અમુક વિસ્તારમાં થંડરસ્ટોર્મ એક્ટિવિટી થશે, તો ગાજવીજ સાથે પણ વરસાદ પડવાની સંભાવનાઓ છે. જેથી કરીને આપણે પવન સાથે કોઈ જગ્યાએ વરસાદ પડતા હોય તો આપણે વરસાદ દરમિયાન ખુલ્લામાં બિનજરૂરી બહાર ન નીકળવું. સાથે નીચાણવાળા વિસ્તાર અને નદી કાંઠા વિસ્તારમાં રહેતા હોય એ મિત્રોએ સલામત સ્થળે ખસી જવું. હવામાન નિષ્ણાતો જે પ્રમાણે આગાહી કરી રહ્યા છે, શું તમારા વિસ્તારમાં અત્યારે વરસાદ છે? તમારા વિસ્તારમાં અત્યારે કેવો વરસાદ પડી રહ્યો છે? અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.